શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા ધોરણ 4 વિષય ગુજરાતી વ્યાકરણ. વ્યાકરણમાં આજે આપણે બાળકો શીખીશું ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? ક્રિયાપદ કોને કહેવાય? તો જે વાક્યમાં ક્રિયા દર્શાવતા શબ્દ હોય તેને વ્યાકરણની ભાષામાં ક્રિયાપદ કહેવાય અને આ ક્રિયાપદ વાક્યને પૂર્ણ કરે છે. બાળકો, ક્રિયાની બાબતમાં 3 બાબત સંભવી શકે. નંબર 1, ક્રિયા થઈ ગઈ હોય. નંબર 2, ક્રિયા ચાલુ હોય. અને નંબર 3, ક્રિયા થવાની હોય. બાળકો, હવે આ ચિત્રનું નિરીક્ષણ કરીએ અને એમાં કયું ક્રિયાપદ દર્શાવે છે તે આપણે જોઈએ. અહીં વિદ્યાર્થીઓ લખે છે, બરાબર છે? પેપર લખે છે. તો લખવાની ક્રિયા ચાલુ છે એટલે લખવાની એક ક્રિયાપદ કહેવાય. આ ચિત્રમાં રમવાની ક્રિયા ચાલુ છે. આ ચિત્રમાં બાળક વાંચી રહ્યું છે એટલે વાંચવાની ક્રિયાપદ. અહીં જોવાની ક્રિયાપદ ચાલુ કહેવાય. પક્ષીઓ ઉડે છે એટલે ઉડવાની ક્રિયા. અહીં બધા બેસીને જમે છે એટલે જમવાની ક્રિયા. અહીં બધા ઉજાણીએ ફરવા આવ્યા છે એટલે જવાની ક્રિયા. વાંદરો કૂદકા મારે છે એટલે કૂદવાની ક્રિયા ચાલુ છે. બાળકી સૂતી છે તો સૂવાની ક્રિયા. માછલી તરે છે એટલે તરવાની ક્રિયા કહેવાય. અહીં દરજી કપડાં સીવે છે તે સીવવાની એક ક્રિયાપદ છે. ઝરણું વહે છે એટલે વહેવાની એક ક્રિયાપદ છે. વડની વડવાઈ લટકે છે, લટકવાની એક ક્રિયાપદ કહેવાય. બાળકો બેઠા છે એટલે બેસવાની ક્રિયા. અહીં બાળક રડી રહી છે એટલે રડવાની ક્રિયા ચાલુ છે. બાળકો, ગુજરાતીમાં પાના નંબર 56 પર 15 વાક્ય આપેલા છે. તો એ વાક્ય વાંચી ક્રિયાપદ ઓળખી તેની નીચે તમારે લીટી કરવાની છે. જેમ કે પહેલો નંબર 1માં વિદ્યાર્થીઓ પરીક્ષામાં પેપર લખે છે. તો ક્રિયાપદ કયું છે? લખે છે. આ શબ્દ ક્રિયાપદ છે. આ રીતે બીજા બધા વાક્યની નીચે લીટી દોરવાની છે, ક્રિયાપદ શોધવાનો છે. સમજાય ને બાળ મિત્રો? થેન્ક યુ.